નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ડીએમ રાજેન્દ્ર પૈસિયાનો આદેશ, ઉત્તર પ્રદેશમાં સંભલની સીમામાં 10 ડિસેમ્બર 2024 સુધી બહારના લોકોને આવવા પર પ્રતિબંધ। રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હારને લઈને પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખખડાવ્યા। મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં। CWCની બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, ભારતને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે પરંપરાગત બેલેટ પેપર પર પાછા ફરવું જોઈએ। ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રતિનિધિત્વ મંડળને આમંત્રણ આપ્યું, ઈવીએમમાં પારદર્શક પ્રક્રિયાની સમીક્ષા કરાવશે। અખિલેશ યાદવે સંભલ હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી। ટેરિફ વધારવાની ટ્રમ્પે ધમકી આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અમેરિકા પહોંચી ગયા। ટી રાજાએ કહ્યું, મહાકાલ મંદિરથી 50 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ મુસ્લિમોની હોટલ હોવી જોઈએ નહીં। કોંગ્રેસ નેતા જગપાતે કહ્યું, ચૂંટણી પંચ પીએમ મોદીનો કૂતરો છે। પીએમ મોદીએ પેલેસ્ટાઇનના વિકાસ માટે ભારતના સમર્થનનું વચન આપ્યું। રૂસ યુક્રેન વોરમાં મહાવિનાશના ભણકારા પુતિને આપી ચેતવણી, 32 દેશોમાં ફફડાટ। બાંગ્લાદેશ સરકારે હવે હિન્દુઓના બેંક ખાતાઓને નિશાન બનાવ્યા, 17 જેટલા ખાતાઓ ફ્રીઝ કર્યા। ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનો મોટો ખુલાસો, ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદનું કાવતરું। સીએમ યોગીએ કહ્યું, વિપક્ષના નેતાઓ સહિત તમામ મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને મહાકુંભમાં બોલાવવામાં આવશે। સુરતમાં વધુ એક જમીન કૌભાંડ, 100 કરોડની જમીનનો બારોબાર સોદો। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, કોંગ્રેસને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા આકરા નિર્ણયો લેવા પડશે। પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી જાનથી મારી નાખવાની ધમકી। સંજય સિંહનો બીજેપીને જવાબ, ગૃહમંત્રી ક્રાઇમ રોકતા નથી, માત્ર અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરે છે। રામદાસ અઠાવાલાએ કહ્યું, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને સારો પાઠ શીખવ્યો। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ફંગલ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમિલનાડુ અને પોંડિચેરીમાં મચાવશે તબાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ધોરણ 11-12માં ભણતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન કુલ 25,000ની આર્થિક સહાય આપવામાં આવશે। સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખીને કરી માંગ, રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે। ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, હિન્દુઓ પર અત્યાચાર કરનાર બાંગ્લાદેશ હવે ઘૂંટણીએ આવશે। પાકિસ્તાની કમર સીમાએ કહ્યું, નરેન્દ્ર મોદી ભારતમાં સત્તા પર રહેશે ત્યાં સુધી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ખેલાડીઓને આઈપીએલમાં કોઈ સ્થાન નહીં મળે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું, કહ્યું, આખો પરિવાર આવે તો પણ અમને વાંધો નથી। સંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત, વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરી। દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। વક્ફ સુધારો કાયદો 2025 સુધી મોકૂફ, કેન્દ્ર સરકારે દેશભરમાં 58,929 મિલકતો પર ગેરકાયદેસર કબજો હોવાની માહિતી આપી। અરવિંદ કેજરીવાલે કહ્યું, લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાંથી ગેંગ ચલાવી રહ્યો છે, તેમને ભાજપનું રક્ષણ મળ્યું છે, તેથી જ ગુનેગારો એટલા નિર્ભય છે। ગિરિરાજ સિંહે કહ્યું, ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં હિન્દુઓ બસ્યા જ નથી। વારાણસીની 115 વર્ષ જૂની ઉદય પ્રભાત કોલેજ પર વકફ બોર્ડનો દાવો। મહારાષ્ટ્રની હાર બાદ કાવાસી લખમાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી બેલેટ પેપર દ્વારા ચૂંટણી ન થાય ત્યાં સુધી આગામી ચૂંટણી લડશે નહીં। યુએનની મોટી જાહેરાત, અનેક દેશોમાં 6,000 સૈનિકો તૈનાત કરનાર ભારતને ફરી મોટી જવાબદારી સોંપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, તમામ જમીન સંપાદિત હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે। લોકસભામાં નહેરુ ગાંધી પરિવારની 16મી સભ્ય બની પ્રિયંકા ગાંધી। પ્રણીત લોકોને નવા વર્ષની મોટી ભેટ, દર મહિને ખાતામાં આવશે 43,000 રૂપિયા। ઇન્ડિયા ગઠબંધનમાં બંગાળ, સંસદમાં વિપક્ષના હંગામાથી ટીએમસી રહ્યું દૂર। પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ લઈને શપથ લીધા, સંસદમાં જોવા મળ્યો અનોખો નજારો।
બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચાર પર મમતા બેનર્જીએ કહ્યું, આપણે આ વિશે વાત ન કરવી જોઈએ. ડીએમકે સરકારે તમિલનાડુમાં વિશ્વકર્મા યોજના લાગુ કરવાનો ઇનકાર કર્યો. ભાજપે જ્યારે સીએમ પસંદ કરવામાં 72 કલાકનો સમય લગાવ્યો ત્યારે સરપ્રાઇઝ ચહેરાની થઈ એન્ટ્રી. સૌરાષ્ટ્રમાં 4 સહિત રાજ્યમાં 36 નવા રેલવે સ્ટેશન બનાવવાની આપી મંજૂરી. ઇસ્લામિક શાસન પહેલા સંભલની જામા મસ્જિદના સ્થાને હરિમંદિર હોવાનો દાવો. ચક્રવર્તી તોફાન ફેંગલ મચાવશે તબાહી, 30 નવેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી. હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદના લીધા શપથ, ચોથી વખત બન્યા સીએમ. પીએમ કિસાન યોજનાનો 19મા હપ્તાના 2000 રૂપિયા 31 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. CR પાટીલે કહ્યું, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સંગઠનના હોદ્દા મેળવવા 10 વર્ષ સુધી રાહ જોવી પડશે. ગુજરાતમાં ભાજપનો મોટો નિર્ણય, જિલ્લા અને તાલુકા પ્રમુખ પદ માટે ઉંમર મર્યાદા નક્કી કરાઈ. વકફ સુધારા બિલ સામે તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ, 2 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા. વકફ બોર્ડ વિવાદ વચ્ચે સ્વામીનું મોટું નિવેદન, મુસલમાનો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લો, બધા શાંતિથી રહેશે. દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ થતા પ્રિયંકા ચતુર્વેદીનું મોટું નિવેદન, ઈવીએમ પર ઊભા થયા સવાલ. ખેડૂતોએ ફરી કેન્દ્ર સરકારની ચિંતા વધારી, પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનો ધસારો. કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી. મહાયુતિ સામે મોટો પડકાર, સરકાર રચ્યા પહેલા મરાઠા આંદોલનકારીઓની ચીમકી. સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં બેલેટ પેપર વોટિંગ સિસ્ટમને ફરીથી દાખલ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વડોદરાને જોડતો પોર અને જાંબુઆ બ્રિજ પહોળો કરવા આદેશ આપ્યો. ખિસ્તી મહિલાઓએ અનામતનો લાભ મેળવવા હિન્દુ ધર્મ સ્વીકાર્યો. લગ્નની સિઝનમાં લોકોને લાગી લોટરી, સોનું 16,000 રૂપિયા સસ્તું થયું. 22 વર્ષ 8 મહિનાના વિલંબને માફ કરતો રેવન્યુ ટ્રિબ્યુનલનો આદેશ રદ કરતી હાઈકોર્ટ. તુર્કીમાં સણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયો. દિલ્હી હાઈકોર્ટે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના માટેની અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. સહમતિથી બંધાયેલા જાતીય સંબંધોને ગુનો ન માની શકાય, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. રાબડી દેવીએ બિહારમાં અલગ રાજ્યની કરી માંગ, પીએમ મોદીને કરી અપીલ. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદ જીયા ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ, હાઈકોર્ટે આપ્યો ચુકાદો. ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડને લઈને કરવામાં આવી મોટી કાર્યવાહી.